કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 21/4/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે તમે બધા જાણો છો મિત્રો. જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો આજે દિવસ. દાદા બધું જ મંગળવારે મંગળ જ મંગળ કરશે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, ગઈકાલે બજાર ફ્લેટિસ જોવા મળી. આજે બજાર કેવું રહી શકે છે? 4 સ્ટોક્સ એવા આપવાનો છું કે જે પહેલાં પણ હું આપી ચૂકેલો છું, આજે ફરીથી આપીશ. આ 4 સ્ટોક્સ તમને કંઈ ના સૂઝે, તમારી પાસે જો રોકાણ કરવાની ઈચ્છા હોય, કંઈ જ ના સૂઝે તો આ 4 સ્ટોક્સમાં રોકાણ કરી લેજો, બિંદાસ, સહેજ પણ ગભરાયા વગર. આ 4 સ્ટોક્સ એટલા મજબૂત સ્ટોક્સ તમને આપવાનો છું કે તમે ગમે ત્યારે ચોમાસું, શિયાળો કે ઉનાળો ગમે ત્યારે રોકાણ કરો, લાંબા ગાળા માટે સારું સારું ને સારું છે. ખાલી આ 2 વર્ષ પૂરતું તમે રાખજો રોકાણ, વધારે નહીં કહેતો. 2029-28 સુધી પછી કહેજો, ખરું મિત્રો? એટલે 4 સ્ટોક્સ એવા આપવાનો છું તમને. એ 4 સ્ટોક્સને લગતો એક ETF પણ આપવાનો છું, તો એના ઉપર આપણે ધ્યાન રાખીશું મિત્રો. હવે મેન મુદ્દાની વાત કરી લઈએ. ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું? આજે કાલે સીઝફાયર પૂરું થાય છે મિત્રો. સીઝફાયર પૂરું થાય છે તો હવે શું પાછું ધડમધડી કરવી છે કે પછી સીઝફાયર લંબાશે? બધી ઉપર આજે આપણે થોડી ચર્ચાઓ કરવાની છે. પાછું પાકિસ્તાન જવા માટે નીકળી ગયા છે જેડી વેન્સ, અમેરિકાવાળા. પેલી બાજુથી હવે ઈરાનવાળા તો એમ કહેતા હતા કે જ્યારે પેલી નાકાબંધી ખોલો ને તો અમારે તો કોઈ વાતચીત જ નહીં કરવી. આ નાકાબંધી કરીને બેસી ગયા તો વાતચીત કરવાની વાત કરો છો, ખરું ને મિત્રો? હોર્મુઝની અંદર અમેરિકાવાળાએ જે નાકાબંધી કરેલી છે એ નાકાબંધી છોડી દે તો કે અમે વાતચીત માટે તૈયાર થઈએ, નહીં તો અમારે તો શું ઈચ્છા છે, ખરું ને? એટલે આવી બધી વાતો છે. આપણે પહેલાં જોઈ લઈએ મિત્રો કે ગઈકાલે બજારની અંદર કેવી એક્ટિવિટી જોવા મળી. તો ગઈકાલે નિફ્ટી 11 પોઈન્ટના વધારા સાથે 24,364 જોવા મળી અને સેન્સેક્સ પણ મિત્રો 26 અંકના વધારા સાથે 78,520 અંક બંધ જોવા મળ્યું. હવે વાત કરીએ FII-DIની એક્ટિવિટીની. તો FIIએ મિત્રો 1,059 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. કેશ માર્કેટમાં પાછી વેચવાલી આવી. કોની? FIIની. DIIની 2966 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી જોવા મળી, ખરું ને? વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો ત્રિવેણી ટર્બાઇન 11%, 11.5% જેવું વધ્યું. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન 9.5% વધ્યો. જી એન્ટરટેનમેન્ટ પણ 8.1% વધ્યો. બલરામપુર ચીની જે સુગર સેક્ટરની છે, બાયોફ્યુઅલ બનાવે છે, ઇથેનોલ બનાવવાળી કંપની, 6.1%ની તેજી. એલિકોન એન્જિનિયરિંગ 5.5%ની તેજી. જ્યોતિ CNC જે CNC મશીન બનાવે છે, 5.1%ની તેજી. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિક એમાં પણ 5%ની તેજી. રેડિકો ખેતાનમાં 4.8%ની તેજી. હવે વાત કરીએ ઘટનારા શેરોની. તો ઘટનારા શેરોમાં મોખરે હતો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, 8%ની મંદી. GMDC 6.2% તૂટ્યો. કોહેન્સ લાઈફ સાયન્સ 5.5%. એમ્બેસી ડેવલપમેન્ટ 5%. કાર્ટ્રેડ ટેકનોલોજી 4.7% નીકળી ગયો. ઇન્વેન્ચર નોલેજ એ પણ 4.6% નીકળી ગયો. ઓલા ઇલેક્ટ્રિકલ એ પણ 3.9% નીકળી ગયો, ખરું મિત્રો? એટલે આ બધી વાત થઈ ગઈ તેજી મંદીવાળા સ્ટોક્સને. હવે વાત કરીએ મિત્રો તો અમેરિકા અને ઈરાનની આજે ડીલ થશે કે કેમ? બહુ મોટો પ્રશ્નાર્થ છે. સાલું કાઠું તો છે, કારણ કે જે પ્રમાણે અમેરિકાની શરતો છે યુરેનિયમને લઈને, પાવર પ્લાન્ટ, પરમાણુ હથિયારો બનાવવાનું બંધ કરી દો, ઠીકણું ફલાણું, હોર્મુઝ ઉપરથી તમારો હોલ્ડ છોડી દો, આ બધું ઈરાન કંઈ માનવાનું નથી. એટલે મને નહીં લાગતું કે આ પાણીએ મગ ચડે. આ પાણીએ મગ ચડે એવું તમને લાગે છે? નહીં લાગતું મને તો. પણ જોઈએ છે ક્યાંક વચ્ચેવાળો માણસ મજબૂત હોય ને સમજાઈ દે બે જણાને તો નવાઈ નથી.
કે ભાઈ શાંતિ રાખો, બધું પતી જશે, આ બધું તો બધું ઇસ્કારા કર્યા વગર. ખરું ને? આમાં વચ્ચેવાળો માણસ બહુ મહત્વનો હોય છે, એ દબાઈને કહી શકે એવો હોવો જોઈએ. એ પાછું વચ્ચેવાળો માણસ એવો છે પાકિસ્તાનનો, એ પાછું અમેરિકાને તો દબાઈને કહી ના કે તો અમેરિકા એમ કે હું કહું એટલું તારે કહેવાનું ત્યાં. પાછા તો આવે પાછું લોમાયણ. તમારો હોલ્ડ વાળો માણસ જોઈએ કે જે બેને આમ ધમકાઈ શકે, શાંતિ રાખ, બંને જણા બેસી જાઓ, તો જ એનો ઉકેલ આવે. બાકી પાછું આવી તમે મિટિંગો કર્યા કરશો તો એ ઉકેલ આવવાનો નથી. પણ ઉકેલ લાવવા માટે વચોટીઓ બહુ મહત્વનો છે. ખરું ને મિત્રો? આપણે આના જેવું આ જે વહુ રિસાઈ ગઈ હોય અને પછી એને સમજાવવા માટે પેલા વચોટિયા જે ભાઈને સંબંધ કરાયો હોય એને લઈને નહીં જતા આપણે સમજાવવા માટે, એના જેવું. ખરું ને? હવે મિત્રો વાત કરીએ અગત્યની, કે અત્યારે આ 4 સ્ટોક્સ હું તમને આપું છું, એ 4 સ્ટોક્સ પહેલાં પણ આપતો આવ્યો છું, વચ્ચે પણ આપતો આવ્યો છું અને આજે પણ આપું છું ફરીથી, કે તમને કંઈ જ ના સૂજે ને કે ભાઈ મને હવે કયો લઉં કયો ના લઉં, એટલે બોલ્યા વગર આ 4માંથી ગમે તે એક પકડવાનું જે નીચો હોય. કયા 4? અમુકને તો ખબર પડી ગઈ. ખરું ને મિત્રો? તો એ 4 સ્ટોક્સમાં પહેલા નંબરનો સ્ટોક્સ છે એનટીપીસી, બીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો પાવર ગ્રીડ, ત્રીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો ઓએનજીસી અને ચોથા નંબરનો છે કોલ ઇન્ડિયા. આ 4 મહારથીઓ પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટના 4 મહારથીઓ કહેવાય. 4 પાવરફુલ સ્ટોક્સ. અને આ 4 સ્ટોક્સમાં તમે ગમે ત્યારે ઇન્વેસ્ટ કરો, કોઈ ચિંતા નહીં. અને ડિવિડન્ડ મળે પાછું અલગ, લાંબા ગાળે રિટર્ન 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, 2030 માટે આને મૂકી રાખો. વધારે નહીં કહેતો, પણ 25 થી 30% રિટર્ન ઓછામાં ઓછું મળે 2 વર્ષની અંદર. પણ પકડીને રાખવું પડે, હોલ્ડ કરીને રાખવું પડે, એના માટેનું કામ છે. બીજો એક મેટલ સ્ટોક્સ પણ આપવાનો છું તમને. હવે હા, આ 4 જે સ્ટોક્સ આપ્યા એનો ઇટીએફ કયો છે મિત્રો? કોઈને ઇટીએફમાં રોકાણ કરવું હોય તો સીપીએસઈ ઇટીએફ. સીપીએસઈ ઇટીએફ 106-107 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યો છે. આની અંદર પણ તમે રોકાણ કરશો તો તમારે લગભગ 2 વર્ષની આસપાસ તમને આમાં પણ સારું એવું રિટર્ન મળી શકે એવું છે. આ સીપીએસઈ એટલે શું? કે એક ઇટીએફ બનાવ્યું છે, એ તમે એની એક પ્રાઇસ બનાવેલી છે, એ તમે ખરીદો એટલે એ તમારું રોકાણ સીધું જાય એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, પછી બીજા બધા ઘણા સ્ટોક્સ છે, પણ આ મેજર સ્ટોક્સ કહી શકાય જેની અંદર 15-20% હોલ્ડિંગ છે. ખરું ને? એટલે આવા ઇટીએફની અંદર રોકાણ કરશો તો પણ તમને બેનિફિટ આગળ જતાં જોવા મળી શકે છે. હવે બીજો એક મેટલ સ્ટોક્સ આપવાનો છું. મેટલ સ્ટોક ઉપર ધ્યાન રાખજો. મેટલ સ્ટોકમાં હિન્દાલ્કો ચાલી ગયો છે, નાલ્કો ચાલી ગયો છે, વેદાંતા ચાલી ગયો છે, ટાટા સ્ટીલ થોડો ઘણો ચાલ્યો છે. પણ મેટલ સ્ટોકમાં એક રોકાણ કરવા જેવો સ્ટોક્સ હોય તો સેલ અને બીજો એનએમડીસી. આ બંને સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. 172 રૂપિયા સેલ ચાલે છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને એનએમડીસી લગભગ 85 થી 90ની વચ્ચે ચાલી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ શું કે આ બંને સ્ટોક્સ પણ ફ્યુચરમાં 2 વર્ષ માટે તમે ખાલી હોલ્ડ કરીને લાંબા ગાળા માટે રાખી મૂકો. કારણ કે છેલ્લા 3 મહિનાથી સ્ટીલનું વેચાણ પુષ્કળ વધી રહ્યું છે. છેલ્લા 2-3 મહિનાથી મેટલનું વેચાણ વધી રહ્યું છે. એટલે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું રિઝલ્ટ ક્વાર્ટરલીમાં પણ ફરક દેખવા મળશે.
ખરું ને? એટલે પોઝિટિવ આઉટલુક આની અંદર દેખાઈ શકે છે મિત્રો. પણ લાંબા ગાળા માટે કોઈ તમે ટૂંકું ટચ વિચારતા હોય તો 172 વાળું 167 થાય, 65 થાય, 160 થાય, ડિપેન્ડ બજાર કેવું ચાલે છે. પરંતુ લોંગ જર્ની માટે તમે થોડા કરીને ડીપ મળે ત્યારે એડ કરો, ડીપ મળે ત્યારે એડ કરો અને લાંબા ગાળા માટે ઊભા રહી જાઓ. પછી તમને એનો આનંદ જોવા મળી શકે છે. પણ બધું જ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ફંડ મેનેજરને પૂછી અને પછી ઇન્વેસ્ટ કરજો, જેથી કરીને કોઈ પણ જાતનું તમને આડાઅવડું કંઈ તમને ડિસિઝન તમારું લેવાયું હોય તો એ તમને સલાહ સાચી આપી શકે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે વતી આપ સૌને શુભ